ફાઇનલી પહોંચી જાય છે ડુંડાસ આપણે મંદિરે પહોંચી જાય છે તો સારો તમને પણ વાસળા દાદાના દર્શન કરાવીએ અને અમે પણ કરી વાસળા દાદાના દર્શન. ફાઇનલી આપણે વાસળા દાદાના મંદિરે પહોંચી ગયા છે ડુંડાસ ને તમને વાસળા દાદાના દર્શન કરાવીને અમે પણ કરી લઈએ. તો ફાઇનલી આ છે વાસળા દાદાનું મંદિર. આ છે ડુંડાસની મોટામાં મોટી વાવ, આખી ભરેલી છે. આનાથી પગથિયા ચાલુ થાય ઠેઠ નીચે લગાઈ. આપણે અહીંયા આવ્યા છે કવો જોવા. અહીંયા નાનકડું વાળું ખોડિયાલમાનું મંદિર છે. બીજી બધી ખાંભી છે, હવે એનો કઈ ભગવાન હોય નથી ખબર, બાકી ખોડિયાલમાનું મંદિર છે. માનવભાઈ જોવે છે વાવ કવો આખો ભરેલો છે ને માનવભાઈ. માનવભાઈ આ કઈ મંદિર છે? આ છે સાઈરામ મંદિર. હા, અમારા દિલીપભાઈ આટા મારે ફોટાનું લોકેશન ગોતે છે કે કઈ જગ્યાએ સારો ફોટો પડે. માનવભાઈ વગાડે છે ડંકા. ફાઇનલી આપણે હવે ડુંડાસથી જઈએ છીએ ત્યાં હાઈવે ઉપર. તો આપણે ડુંડાસથી વાસળા દાદાને દર્શન કર્યા, હવે જઈએ છીએ ત્યાં હાઈવે ઉપર. લોકેશન હોય સારું તો ના ફોટા પાડીને મારા દિલીપભાઈને માનવભાઈને ફોટા પાડવાનો બહુ શોખ છે. આગળ તક ફોટા પાડવા જાય.
તો આપણે આવી ગયા છે નદી કિનારે. સારામાં સારું લોકેશન મળી ગયું છે આપણને. તો આપણે અહીંયા ફોટા પડવા આવી ગયા છે. માનવભાઈ હવાનો નજારો લે છે. ને આમને બેહા છે ફોટા બોટા પાડી. તો વાહે કાંઈ સુઈડા દાદા છે એટલે બરોબર લીઝત આવતું નહીં, એટલે માનવભાઈ મને ઈશારો કરી દીધો કે લીઝત બરોબર નહીં આવતો, એટલે આપણે ઊભા થઈ ગયા છે. વાહે ગાડીઓ લાદ બધે આવે છે. આપણે અહીંયા જો નદી કિનારે વિડીયો બનાવીને ફોટા બોટા પાડી. સાડામાં સાડા ખિસ્સામાં ફાંકી હથોળી છે તો એ દબાવી જાય. બાકી નજારો એક નંબર મળી ગયો. અત્યારે વાગી ગયા છે 2:30 વાગ્યા છે. બહુ તડકો છે ને આમ ઠંડીની સિઝન છે એટલે કાંઈ એટલું બધું ખાસ લાગતું તો નથી. ને અહીંયા નદી કિનારે બેહા એટલે ઠંડુ વાતાવરણ છે. આ દિલીપભાઈની ગાડી. માનવભાઈ પોસ દઈને ઊભા. હું માનવભાઈ ફોટો પાડવો કે? હા પાડવો ને. તો આપણે પાડી લઈએ ફોટા. તો આપણે જઈએ છીએ આપણે ફાંકી ખાઈ લઈએ. થોડો માવો હતો વાહી તો માવો ખાઈ લઈએ. પછી બધાના ફોટા પાડી લઈએ. ફૂલ એન્જોય કરી લઈએ. તો આપણે ફાંકી બાકી ખાધી છે એટલે કંઈ હલકું બોલાતું નથી. હવે એકબીજાના ફોટા પાડી લે. અહીંયા વાહનવાળા બહુ રસ્તો છે એટલે નીકળે છે. બરોબર વિડીયો ઉતરતો નથી. બગલો તો અમે માછલો પકડે. વાહ માનવભાઈ વાહ. માનવભાઈ દંડવટ કરે છે. માનવભાઈને મોજ આવી ગયો. માનવભાઈ ઊંધા ગળોઠિયા મળે ઊભા ઊભા. મોઢામાં માવો છે એટલે કંઈ હલકું બોલાતું નથી. અમારા માનવભાઈ ગળોઠિયા મળે છે. દિલીપભાઈ જોવે છે. વાહ માનવભાઈ એક હાહે કેટલા ગળોઠિયા મારી ગયા. બસ માનવભાઈ બસ. માનવભાઈ લૂકતા જ નથી. નાનો છોકરો છે પણ એમ ગળોઠિયા મારે. કેમ મજા આવે? મોજ આવી ગઈ માનવભાઈને. દિલીપભાઈ બેહા છે. મોઢામાં માવો છે એટલે બરોબર બોલાતું નથી. માનવભાઈ થાકી ગયા સપડા પેળે. તો આપણે હવે ફોટા બોટા પાડી લીધા છે ને હવે જઈ ને વિડીયોને અહીંયા એન્ડ કરીએ. વિડીયો તમને ગમો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. શું કહે માનવભાઈ? તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોના નવા લોકેશન ઉપર.